ઓફિસનું કામ અધૂરું રહી ગયું. આ રાતે આ પેલી ભૂલી બેનપણી તો ગયો ને જમવા હતા એમાં અધૂરું રહી ગયું. મેં ના પાડી હતી ભૂલી એટલે તું જઈ આવી મને ના લઈ જઈ પણ મને વાળું ખરું ને મારા એક તો ગયું અને પછી ગયું તો ગયું રાતે રાતનો વડો કરી અને રાતે ડાક લગાડી દીધા એમાં અધૂરું રહી ગયું. નવાઈની જોડે બેનપણી અમેરિકા જાય છે. ભાઈ આખી દુનિયાનો કોઈ બીજો તો શું નહીં જોવાય. તમે જ કહો કે મને તો પેલી કૂતરીનો ફોન કૂતરી એટલે મારી જે બોસ છે ને એને હું કૂતરી કહું છું કારણ કે આખો દાડો ખાવ કઈ મગજ અઠો કઈ નાખ એનો ફોન આવશે મારે શું કહેવાનું શું કહેવાનું મારે એને એવું કહેવાનું કે મારી બહેરીની બહેનપણી હતી ને એટલે હું એને તો જમવા ગયો હતો ફોન મારું છું ત્યાં ભૂલી ફોને નહીં લાગતો અને એની બહેનપણી એક કોડું કે હવાના પોરમાં ફોન આવી ગયો અહીંના થોડું કામ છે ફટાફટ એટલે અડધી રાત સુધી વાતો કરી એ ઓછી હતી કે પછી હવાર ગઈ છે અને મારું કોડું ગયું કે 2 મિનિટમાં ફટાફટ પાછું આવું છે એવું કહ્યું છું હજુ 2 કલાકથી આવ્યું નહીં હવે હમણાં પેલીનો ફોન આવશે કૂતરીનો બાદ શું કહેવાનું કૂતરીનો ફોન આવ્યો તમને જવાબદારી જેવું છે કે નહીં તમને જે કામ સોંપ્યું હતું એ પતાયું કે નહીં કે હજુ બાકી છે ના ના પતી ગયું મેડમ બધું પતી ગયું શેર છે બાકી નહીં બધું પતાવી દીધું મેં શટ અપ અને જલ્દી કરો નહીં તો મારે તમારી કમ્પ્લેન આગળ કરવી પડશે ના 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 એવું કઈ કરવા હલો 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 અરે क्या करनी છે કમ્પ્લેન અરે કમ્પ્લેન નહીં છે થાય કર નહીં છે અરે નો નો કરા તો જી સહી બકોડા ને કરી દેશે તો ઉધી તારે એની કશી કિંમત નહીં અરે કૂતરા કે ભમ 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 કરી દેલા સાહેબ અરે કિંમત જ નહીં આપણી અરે આ મારું કોનું ચાચ્યું દઈતો તો કે તું છે દેખ આ બે એનું કામ થઈ તો બે ખરાબ છે તો શું કરવા દેતો શું છે સાની બૂમા બૂમ માંડી છે આ તો પેલી કૂતરીનો ફોન હતો એને કહેતો હતો શું કીધું આજે કૂતરી કયું એ કયું હવે પછી કૂતરી ના કહેતા એનું નામ એન્જલ છે શું છે કયું તો ખરું એન્જલ છે એન્જલ ચલો આપણે અહીંયા બેસીએ અલ્યા આ બધું શું લઈને આવી તું હવે જે હોય નો કૂતરું તો કૂતરું જ છે ને અને તને ખબર છે કે આ કૂતરા ચકલા પોપટો આ કૂતરા બલાડાથી મને એટલી નફરત છે કે તારો જાતે ગંદન આખું ઘર ગંદુ કરે એટલે હતા તો હું ઘરમાં નહીં લાવતો આ બધું ચોથી ઉચકી લાવી જોથી લાવી તોથી પાછું મિલ જાય એન્જલ ક્યાંય નહીં જાય એન્જલ અહીંયા જ રહેશે આ મારી બેનપણી અમેરિકા ગઈ એ પછી મારી એન્જુ અનાથ થઈ ગઈ એનું કોણ અલ્યા આખા શેનો કૂતરો અનાથ જ છે તો શું આખા શેનો કૂતરો ઘરમાં ભેગો કરીને અનાથ આશ્રમ ખોલું એ તમારે જે કરવું હોય ને એ કરો પણ એન્જલ તો છે ને અહીંયા જ રહેશે જ્યાં સુધી એન્જલનો પાસપોર્ટ નહીં થાય ત્યાં સુધી એ અહીંયા જ રહેશે અને એનું નામ એન્જલ છે એન્જલ તો એક તો કૂતરી જીવલા છે કેટલી વાર કીધું એને કૂતરી નહીં કહેવાનું એનું નામ એન્જલ છે અલ્યા એ કૂતરીની વાત કરતો યાર હેલો હા મેડમ મિસ્ટર ભૂરા તમને અહીંયા આવવામાં હજી કેટલી વાર લાગશે તમારા ડોક્યુમેન્ટ્સ મારી પાસે નહીં આવે ત્યાં સુધી આ ફાઇલનું મારે શું કરવાનું બહાર નથી જાય ઘરની અરે મેડમ તમને નહીં કહેતો હું બિલકુલ તમને આવું કહેવાય મારથી કહું બોલ્યા તમે મને આ ના કહો તો તમે મને શું કહેશો એ જણાવશો જા કૂતરી ઘરની બહાર વોટ નોનસેન્સ અરે મેડમ તમને નહીં કહેતો હું મારી શોખન તમને નહીં કહેતો હું મારી વાત સાંભળો હું તો રૂબરૂમાં આવીને આપણે વાત કરીએ તો જ મજા આવશે એક કોંકરું રૂબરૂમાં આવી જાઉં છું મારે તમને મળવું નથી મારે કામ પૂરું જોઈએ જો કામ પૂરું ના થયું ને તો મને તમારું મોઢું ના બતાવતા મોઢું ચટાડ દે તો તને શાંતિ થાય શટ અપ મિસ્ટર ભૂરા અરે બાપા મારી તમને નહીં કહેતો બાપા મેડમ મારી વાત સાંભળો હેલો 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 શું ધતી મોડું છું એક તો આ કૂતરી ધપતી નહીં અને અહીંયા આ કૂતરી લઈને મઈ પેક કરું છું કેટલી વાર કીધું એનું નામ એન્જલ છે એન્જલ અલ્યા એન્જિન હોય કે એન્જલ હોય જે હોય કોણ ખોલીને મારી વાત વાપરી લે કે આ ઘરમાં યા તો એક કૂતરી રહેશે કો તો હું રહીશ આવતું નક્કી કર બોલ હું રહું ક્યાં કૂતરી હા તો તમે તમારી વ્યવસ્થા ક્યાંક બહાર કરી લેજો આ પેલો કોમ્પ્યુટર વાળો રૂમ છે ને એ રૂમ મેં એન્જુને આપી દઈશ હા ચલો એન્જુ અલ્યા પંચુ એન્જિન ના દઈશ આ બુદ્ધિ વગરની બેટીને કોણ સમજાવે અરે એક તો કૂતરી કોણ સમજાવે એક વાર કીધું ને
કે એ કૂતરી નહીં કહેવાનું, એનું નામ એન્જલ છે. અરે તને કઈ એંગલ થી એ એન્જલ દેખાય છે એ કહીશ? એક તો આ કૂતરોના કકડમાં મારી નોકરી છૂટી જવાની છે, એક તો આ ભાઈ પેલી કૂતરી નાલવા જવાનું છે મારે. આ કૂતરી કરતા ગાય લાવી હતી તો દૂધ આવા. હારા બુદ્ધિ વગરનો. આઈ ગયા હવારમાં બધું લઈને દવા. દવા તો લેવી પણ તું છે હવારમાં ઉતાવળો લે ઓફિસે જઉં છું. એ તો રોજ જાય છે, એમાં નવું શું છે? પણ આજે તો એવી રીતે જાય છે જાણે ઓફિસ નાહી જવાની હોય. ભાઈ ઓફિસ નહીં દેવાની, પણ મારી બોસ છે ને, મારી મેનેજર, એ નહીં જાય પેલો મારા ફાઇલ એને આલ દેવાની છે. હવાની જીભ ખાઈ ગઈ છે. આ તો જઈ આવ્યો વધો નહીં, પણ મેં વાપર્યું કે તું કૂતરું લાવ્યો. અલ્યા હું કૂતરું નહીં લાવ્યો ભાઈ. આપણને તને ખબર તો છે આપણને આ કૂતરા બનાવવાનો પસંદ જ નહીં ભાઈ. એટલે મેં વાપર્યું ખોટું, અને હેર મેં તો ખાલી વાપર્યું છે. પણ પેલી સોનતાડીએ તો જોયું તું, આ પૂરી ભાતીએ કૂતરું લઈને ઘેર આવતા હતા. હા એની વાત કરે. અલ્યા એ હું નહીં લાવ્યો. એમાં એવું છે કે આ જે ભૂરી ભાભી ખરો ને એની બેનપણી છે, અને એમને ઓચિંતું જવાનું થયું અમેરિકા. એટલે એ બધાનો પાસપોર્ટ રેડી હતો, પણ આ જે કૂતરી છે ને એનો પાસપોર્ટ રેડી નહોતો. એટલે હાથે કૂતરું અહીંયા ઘર મેલી જાઓ, ગલકું મારા ઘરમાં પહેરી ગયું છે. આવી વાત છે. સારું કહેવાય, ઘરની ચોકી કરશે. બે વર્ષ પહેલાની જેમ ચોક ઘરમાં ખાતર પડવાનો છે કે ઘરની ચોકી કરે. આ તો સમજ્યા ટાઈમ પાસ. મેં તો ના જ પાડી. આ બધું સેટિંગ જોઈએ જ નહીં ભાઈ. આ કૂતરીનો જ ફોન આવ્યો. કૂતરી એટલી ભણેલી છે, ફોન પર વાતો કરે છે. અલ્યા એ કૂતરી નહીં, આ બીજી કૂતરી છે. બીજી કૂતરી? તું તો એવું કહેતો હતો કે ભૂરી ભાભી એક જ કૂતરી લાયા છે. અલ્યા આ એક કૂતરી નહીં, આ ભણેલી ગણેલી કૂતરી છે. હું કઈ સમજો ને. તો હમણાં આ જે છે ને એ મારી મેનેજર છે, મારી બોસ છે, એને હું કૂતરી કહું છું. જો આ કૂતરી તરીકે મેં નંબર સેવ કર્યો છે. એમ બોલ હવે સમજો. હવે સમજી જો શાંતિ રાખ હમણાં. હા મેડમ, બસ હું આવું જ છું. તૈયારીમાં આવું છું. હા હવે આવવાની જરૂર નથી, હું પોતે જ ત્યાં આવું છું. પણ મેડમ હું ફાઇલ લઈને નીકળ્યો જ છું. આ તો પાછા ઘરે જાઓ, મને તમારું લોકેશન મોકલો. હા ઓકે. હો અને હા મિસ્ટર ભૂરા, હા તમારા ઘરે કે તમારા ઘરની આસપાસ કૂતરા નથી ને? મને છે ને કૂતરાથી સખ્ત નફરત છે. આઈ ડોન્ટ લાઈક ડોગી. ઓકે? હા ના, કૂતરું બિલકુલ નહીં. કૂતરું મારે ઘર વાતું છે ને મારા સોસાયટીમાં ના ફરકવા દઉં. બિલકુલ નહીં કૂતરું આપણે તો. હા તમે આવો, તમે શાંતિથી આવો તો નહીં. ઓકે, આવું છું. આઈ જાઓ. અલ્યા આ કૂતરી તો ઘેર આવે છે, હવે મને પાછું કૂતરો પસંદ નહીં. બે કૂતરી ભેગી થશે, એક 2 પગવાળી, એક 4 પગવાળી. કોઈ ભેગી ના થવા દેવાય. મારે કંઈક કરવું પડશે. સૌથી પહેલા તો મારા ઘેર જે કૂતરી છે એને હંતાડવી પડશે. એ હા, હું આવું ચો દારૂ પીવા. કૂતરી હંતાડવા. ઓ ભાઈ તું અત્યારે હંતાઈ જા. હું તને કહું તાર આવજે. દારૂ જ્યાં એકલી પડસ. પૂરી, અરે પૂરી. અરે સારું થયું તમે આવી ગયા. પેલી છે ને વૈશાલીનો ફોન આવ્યો હતો. હવે છે ને એના મમ્મી પપ્પા આયા છે, એટલે એને મને બોલાય છે. હું અડધો કલાકમાં જઈને પાછી આવું છું. લો ત્યાં સુધી છે ને તમે આ મારી એન્જુને સાચવો. અરે હું છો આ ચુલિયા. અરે એ અહીંયા છુટ્ટી રમશે. અરે તું યાર છોડે લઈ જા ને એને. એન્જુ બહાર ના જતી. તમે કેવી વાત કરો છો? તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? હવે આ એની છૂટાછેડાની વાત ચાલે છે, ત્યાં હું આ એન્જુને લઈને ક્યાં ફરું? એટલે છે ને એને અહીં મૂકીને જઉં છું. તમે એનું ધ્યાન રાખજો, અને ત્યાં ગાડી અવડી ના જતી રહે. લે ભાઈ એ જતી રે કાં જતી રે. એક વસ્તુ નક્કી છે કે મારી નોકરી જરૂર જતી રહેશે હમણાં. શું બોલો છો તમે? અલ્યા ભાઈ હું બોલતો નહીં. એક વાત કહું, મારી બોસ છે ને, હું જો જઉં છું એ મારી છે જ, એ ઘેર આવવાની છે આપણી. તો ભલે ને આવતી, આવવા દો ને. અલ્યા ભાઈ આવા તો એનો વાંધો નહીં. એને આ બધો કૂતરો ગમતો નહીં, એટલે એ આઈને જાય ને તો સુધી તું બહાર લઈ જા. એને કૂતરા નહીં ગમતા એટલે હું મારી એન્જલને બહાર મોકલી દઉં? અરે આ કઈ એનું ઘર નથી કે એની મરજી ચાલે. એન્જલ અહીંયા જ રહેશે. એક મિનિટ, મને એક વાતનો જવાબ આપો. આ તમારા બોસને ડોગી પસંદ નથી એ તમને કેવી રીતે ખબર? આ તમે એકબીજાની પસંદનું ધ્યાન રાખો છો?
અલ્યા હું તારાથી નવરો તો તા બીજે તો લાલું એટલે એટલે એમ નહીં હું તારું કેટલું ધ્યાન રાખું છું ને બોલજે હા એ તો રાખો છો. એટલે કહું છું પાડી કે એ મારી જે માલકીન છે ને એ ઘેર આવીને જાય તો હું ખાલી આપણે આ જે તાર શું નામ એન્જલને આપણે થોડીક વાર બહાર મૂકી આવીએ. ના, એન્જલ અહીંયા જ રહેશે. અને એન્જલ માટે મેં છે ને થોડી ઘણી વસ્તુ મંગાઈ છે. કુરિયર વાળો આવે ને તો કુરિયર છોડાઈ લેજો. એ જતો ના રહે. એ જતો રહેશે ને તો મારી એન્જલ ભૂખી રહી જશે. અને જો મારી એન્જલ ભૂખી રહી ને તો હું તમને બી ભૂખ્યા રાખીશ. હું જઉં છું. એન્જુ, ધ્યાન રાખજો એની પર. એ પણ મારી વાત તો હવે પેલું વાત જ નહીં બધું. જો પેલા હરેશન જેમ આડું નવરું થાય છે કોને હાચવાનું કઈ ગઈ આ બૈરાન મારે શું સમજાવવાનું કે આ કોની પાછળ છે ને હમણાં મારી બોસ આવશે તો આને જોઈને તકરાર કરશે. શું કરું સમજ નહીં પડતી મને કઈ ઘંટાડું તો પડશે ત્યાં. હવે રગલાન બોલાવી લઉં અને રગલાન આપી દઉં અને રગલાન કહી દઉં કે મને લઈ જાય પેલી બોસ આવીને જાય અને પેલી ભૂરી આવે એને વચ્ચેના ટાઈમમાં મને પાછું આવી જાય એટલે કકડાટ થતો રહે. ઘણી વખત રગલો હરમનજી જેવું કામ કરે છે કઈ પંજત છે. હા રગલા એટલે શું કરસ તું ભાઈ એક કામ કર ફટાફટ તું ઘેર જમા થોડું કામ છે એટલે તું આવી જાય ને બીજું બબડ્યા વગર. હા ઘર મળશે ને ભાઈ. હા આવી જાય પીધેલો હોય ઘર ના મળે. ધીમે ધીમે બહાર જો સારું છોડી રખડતું રગલો આવે તો સુધી. એટલે આ રગલાન બહુ વાર લાગી. આ રગલાન વાર લાગી હું ઉતરું ના વિફરી જાય. આવ્યો પીધેલો છે કોમનો. બોલ ભાઈ બોલ પૂરા શું કામ બોલાયો? અહીંયા આમ સીધો ઉપર ગયા. સીધો જ છું. મારી વાત જોનથી વખત હું તને કોમ આપું પણ જો તું આ પીધા પછી ભૂલી ના જવાનો હોય તો કહું. એ ભાઈ આ પીધું ના હોય ને ત્યારે બધું ભૂલી જવાય. બાકી પીધા પછી તો બધું ટીપ ટોપ યાદ રહે હો. ભાઈ બધા પીધેલો આવું બોલતો હોય. એટલે તો મારી ઉપર ડાઉટ કરે ને એમ ને. હું ડાઉટ નહીં કરતો આખી દુનિયા પીધેલા ઉપર ડાઉટ કરે પણ જો તું એમ ઈચ્છતો હોય કે હું તારી ઉપર ડાઉટ ના કરું તો હું તને કોમ હોપ એ જવાબદારીથી કરી બતાય. હે બોલ બોલ શું કામ છે? ખરેખર બોલું? હા ખરેખર બોલ. તો હા ભાઈ પેલું કૂતરી છે ને એને તું લઈ જાય હતી. હા ભાઈ આ કૂતરીને લઈને તું જવું એટલે મારા ઘરની આજુબાજુ છે ને કલાક સુધી આગો પાછો થઈ જાય અને પછી એક મેડમ આવે છે. એ મેડમ આવી અને પાછી જાય અને પાછી પૂરી આવે એ પહેરવાથી વચ્ચે ગેપ પડે ને એની મેં તારે કૂતરીને મને અહીં આગળ પાછી ઘેર આલી જવાની. બોલ કોમ થશે? એટલે પૂરી ઘરમાં નહીં એમ જ ને. હા એ પાડોશમાં કહી શકે શું કામ છે. એટલે પૂરી બહાર ગઈ છે, ઘરમાં ચોકી કરવા કૂતરીને મૂકી ગઈ છે અને તારે ચોકીદારને હટાવવું છે. સમજી ગયો ભાઈ, બધું બરોબર સમજી ગયો. ગુરા પીધા પછી તું વધારે પડતું સમજી જો. બળદ્યા એવું કશું નહીં. વાત ખાલી એટલી છે કે જે પેલી મેડમ છે ને એને કૂતરી ગમતી નહીં અને મારી બૈરી ભૂરી છે ને એને આ કૂતરીને છોડવી નહીં. તો પછી તારી મેડમને કૂતરી જોઈતી હોય તો આલી દે ને અહીંથી પાર આવે. એટલે મેડમને ક્યાં જોઈએ છે? મારી બૈરીને કૂતરી છોડવી નહીં એમ કહું છું. તો પછી મેડમને શું કરવું છે? ઓ ભાઈ તું વધારે મગજ મારી ના કરીશ હું કોંડો થઈ જાય. તું ખાલી એક કામ કર કૂતરી લઈ જાય થી. ક્યાં છે? વहीं બહાર નહીં મેં પૂછ દીધી છે મેં. યાર મઈ જઈએ. લે અને હું તો અડવાનું નહીં આગું રાખે ગંદવાડો બહુ કરે યાર. એક કામ કર હું બતાવું ને ધોમરોડ જેમ કંઈક પડ્યું છે ચાલી અને લેતા અને આખો પાછો અહીંયા ઘર ફરજે. લે કૂતરું લઈ જવાનું છે આજે. બંધ કરી દે ભાઈ. તું આ ગઈ અરે, હા ક્યાં છે કૂતરી દેખાતી નહીં? તો ગોતવા દે ઉભો તું છું પેલા. તને નહીં ખબર? એટલે ખબર તો છે હું તો માર દેખતો અહીંયા આગળ પૂરી બેલી ગઈ છે ઉભો ને. મને ઉતવા દે. એક કામ કર જો પેલા બે દીધી છે ઓટી કાઢી. આને જો. જા જા આ બોચું જાણી લઈ રહ્યું આજ તો. તું જે કહી દે નહીં
સાચું લઈ જજે પછી એવું ના થાય કે મારે તને બધો પડે લે. તારું એ મૂર્ખો તો શું જ પીધેલો જો લમણા લઉં છું ગઈડો સાચું કહી જશ કે બૈરો છોકરો ગોંડો અને પીધેલો એમની જોડે કોઈ દા ચર્ચા ના ઉતરાય પણ ભાઈ ટાઈમ એવો ને એટલે કરવું પડે કોમ તો થઈ ગયું હવે વાંચો નહીં. જોયું દોસ્તો, ભૂત બંગલામાંથી ભૂરો પરાણે હજુ તો ભાનમાં આવેલો ત્યાં સુધી ભૂરી એન્જલ લાવી. હવે જોઈએ કે આ એન્જલને કારણે ભૂરાની નોકરી જાય છે કે ભૂરો જાતે જાય છે. જોઈએ ભાગ 2, ભૂરાની ભૂરી એન્જલ લાવી.